એક વખતની વાત છે. જંગલમાં એક મહાન ઋષિ રહેતા હતા. તેઓ તપસ્યા અને જાદુઈ શક્તિઓ માટે પ્રસિદ્ધ હતા. એક દિવસ તેઓ નદી કિનારે ધ્યાનમગ્ન થઈ બેઠા હતા. એ સમયે આકાશમાં એક ગરુડ ઉડી રહ્યો હતો. તેની ચાંચમાં એક નાનકડો ઉંદર હતો, જે જિંદગી માટે સંઘર્ષ કરી રહ્યો હતો. અચાનક ગરુડની ચાંચમાંથી ઉંદર છૂટ્યો અને સીધો ઋષિના હાથમાં આવી ગયો. ઋષિને ઉંદર પર દયા આવી. તેમને વિચાર્યું, આ બિચારો નાનકડો છે અને હંમેશા ભયમાં જીવતો હશે. પોતાના જાદુનો ઉપયોગ કરીને ઋષિએ ઉંદરને એક સુંદર યુવતીમાં પરિવર્તિત કરી. તે એક અનન્ય સૌંદર્ય ધરાવતી કન્યા બની. ઋષિ તેને પોતાના આશ્રમ લઈ ગયા અને પત્નીને કહ્યું, તમને હંમેશા સંતાનની ઈચ્છા હતી, આજથી આ તમારું સંતાન છે. ઋષિની પત્ની અત્યંત ખુશ થઈ. તેમને આ કન્યાને પ્રેમથી ઉછેરી અને રાજકુમારીની જેમ સંસ્કાર આપી મોટી કરી. વર્ષો પસાર થયા અને કન્યા હવે 17 વર્ષની ખૂબ સુંદર યુવતી બની. ઋષિ અને તેમની પત્ની વિચારવા લાગ્યા કે હવે તેની માટે યોગ્ય વર શોધી તેના લગ્ન કરાવવા જોઈએ. ઋષિએ કહ્યું, આપની પુત્રી માટે શ્રેષ્ઠ અને સૌથી શક્તિશાળી વર પસંદ કરવો જોઈએ. મારું માનવું છે કે સૂર્યદેવ આ માટે યોગ્ય રહેશે. તેમને પોતાના તપસ્વી શક્તિ વડે સૂર્યદેવને પૃથ્વી પર આવવા માટે બોલાવ્યા અને પુત્રીએ તેના સાથે લગ્ન કરવા ઈચ્છા છે કે કેમ તે પૂછ્યું. યુવતીએ તરત જ ઇનકાર કર્યો. પિતાશ્રી, સૂર્યદેવ તો અત્યંત ગરમ છે. હું તેમની ગરમી સહન કરી શકતી નથી. ઋષિ નિરાશ થયા અને સૂર્યદેવને પૂછ્યું, તો પછી તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ અને શક્તિશાળી વર કોણ છે? સૂર્યદેવે જવાબ આપ્યો, વાદળો મારા કિરણોને પણ રોકી શકે છે, તેથી તેઓ મારો પરાજય કરી શકે છે. ઋષિએ તરત જ વાદળ દેવતાને બોલાવ્યા. વાદળ પણ લગ્ન માટે સંમત થયું, પણ યુવતીએ ફરીથી ના પાડી. પિતાજી, વાદળ તો ગંદા અને કાળા છે. હું આવી અશુદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી નથી. તેમણે વાદળ દેવતાને પૂછ્યું, તો તમારા કરતાં શ્રેષ્ઠ અને શક્તિશાળી કોણ છે? વાદળ દેવે જવાબ આપ્યો, પવનદેવ અત્યંત શક્તિશાળી છે. તેઓ મને જે દિશામાં ઈચ્છે ત્યાં ઉડાડી શકે છે. પવનદેવને બોલાવવામાં આવ્યા, પણ યુવતીએ ફરીથી નકારી કાઢ્યું. પિતાજી, પવનદેવ તો ક્યારેય સ્થિર નથી રહેતા. તેઓ હંમેશા અસ્તવ્યસ્ત હોય છે. હું એમના સાથે લગ્ન કરી શકીશ નહીં. હવે પવનદેવને પૂછવામાં આવ્યું કે કોણ તેમને પણ હરાવી શકે. પવનદેવે કહ્યું, પર્વત દેવતા અમારાથી પણ વધારે શક્તિશાળી છે. હું જેવો પણ જોરદાર હોઉં, પર્વતને હલાવી શકતો નથી. ઋષિએ પર્વત દેવતાને બોલાવ્યા, પણ પુત્રીએ કહ્યું, પિતાજી, પર્વત તો ખૂબ જ કઠોર છે અને નરમદિલ નથી. હું આવા પથ્થર જેવા વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી નથી. હવે પર્વત દેવતાએ વિચાર્યું અને કહ્યું, મારા કરતાં પણ ઉંદર શક્તિશાળી છે. તે મારી અંદર સરળતાથી કાનૂપ કરી શકે છે. ઋષિ ચોંકી ગયા. ઉંદર? હા. પણ તેની પુત્રી ખુશ થઈ ગઈ. હા પિતાશ્રી, હું ઉંદર સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. ઋષિએ ઊંડો શ્વાસ લીધો ને વિચાર્યું, આવી રહસ્યમય રમતો છે ભાગ્યની. મારી પુત્રી પોતે જન્મથી ઉંદર હતી અને આજે તેને ફરીથી ઉંદર સાથે જ જીવન સંગાત પસંદ કર્યો. તેમને ફરી એકવાર પોતાના જાદુનો ઉપયોગ કર્યો અને પુત્રીને ઉંદરમાં ફેરવી દીધી. પછી તેના અને ઉંદરના લગ્ન કરાવવામાં આવ્યા. બંને ખુશીથી જીવવા લાગ્યા. નૈતિક: કોઈ પણ પોતાના જન્મજાત સ્વભાવને બદલી શકતું નથી. એક વ્યક્તિ બહારથી ભલે કેટલાય પરિવર્તનો લાવી શકે, પણ અંતરમાં જે છે તે કદી બદલાઈ શકતું નથી. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.